કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડના એમસીક્યુ ટોપ 5 એમસીક્યુ એવા 10 વિડીયોનું એક પ્લેલિસ્ટ તમને મળી ગયું હશે. તમે તમારા મિત્રોને શેર પણ કર્યું હશે. તો આજે સંકીર્ણ એટલે કે સવર્ગ સંયોજનોના ટોપ 10 એમસીક્યુ 10 એમસીક્યુ ના વિડીયોના પ્લેલિસ્ટ બનશે. તો આજે પહેલા 10 પ્રશ્નો સવર્ગ સંયોજનોના. એમાંનો પહેલો પ્રશ્ન મિત્રો, કયું સંકીર્ણ સંયોજન સૌથી વધુ સ્થિર છે? નીચે 4 સંકીર્ણો આપ્યા છે, એમાંથી સ્થિર કયું છે? પહેલું CONH3 twice SO4 thrice. બીજું CONH3 4H2O Br NO3 twice. ત્રીજું CONH3 thrice NO3 thrice. COCl2 An twice NO3. મિત્રો વિચારવા જાવ તો સંકીર્ણમાં આ વિચારવા જાવ તો પહેલું તો અહીંયા એકદંતીય લિગેન્ડ છે. અહીંયા એકદંતીય લિગેન્ડ, એકદંતીય લિગેન્ડ, એકદંતીય લિગેન્ડ, એકદંતીય લિગેન્ડ, એકદંતીય. અહીંયા દ્વિદંતીય લિગેન્ડ En છે. તો એકદંતીય લિગેન્ડ વાળા સંકીર્ણ કરતા દ્વિદંતીય લિગેન્ડ વાળા જે ચક્રીય રચના એટલે કે કિલેટ બનાવે છે એ સ્થાયી હોય, એટલે આંખું મીચીને અહીંયા ડોંબીવલીનો ડી આવી જાય, દ્વારકાધીશનો ડી આવી જાય. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન મિત્રો, સંકીર્ણ સવર્ગ સંયોજનોમાંથી નીટમાં 3 થી 4 પ્રશ્નોની અપેક્ષા હોય, જેડબલઈમાં 2 થી 3 પ્રશ્નોની અપેક્ષા હોય, એના સિવાય ગુજકેટ વાળા મિત્રોને 5 પ્રશ્નોની અપેક્ષા હોય, બોર્ડના પેપરમાં 5 થી 6 એમસીક્યુ ની અપેક્ષા હોય. તો મિત્રો આ ચેપ્ટરના વિડીયોનું પ્લેલિસ્ટ બનશે, જોવાનું ચૂકતા નહીં, મિત્રોને પણ દેખાડવાનું ચૂકતા નહીં. નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ શોધો. ટ્રાયમાઇન ટ્રાયક્વા ક્રોમિયમ 3 ક્લોરાઇડ. એનો મતલબ આનું સૂત્ર બનાવવા જાઓ મિત્રો તો ક્રોમિયમ એટલે Cr, ટ્રાયમાઇન એટલે Na3 thrice, ટ્રાયક્વા એટલે H2O thrice અને બારોબાર Cl. ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે વિચારવા જાઓ તો અહીંયા Cl3 થશે. આ હોમોલેપ્ટિક કહેવાય તો કે ના કહેવાય? હિટ્રોલેપ્ટિક કહેવાય. શું કરવા હિટ્રોલેપ્ટિક? તો કે જુદા જુદા પ્રકારના લિગેન્ડો આવેલા છે, એક જ પ્રકારનો લિગેન્ડ સંકીર્ણમાં હોય તો એને હોમોલેપ્ટિક કહેવાય. એનો મતલબ એ વિકલ્પ નહીં ચાલે. ડી નો વિચારીએ. પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. કોબાલ્ટ આ CO, પેન્ટાએમાઇન એટલે NH3 કાર્બોનેટો એટલે CO3, ક્લોરાઇડ અહીંયા આની 2 અને આની 1 એટલે 3 થઈ ગઈ ઓક્સિડેશન અવસ્થા. આને શું કહેવાશે? તમે જ મને કોમેન્ટમાં કહો શું કહેવાશે, હોમો કે હિટ્રો? તો કે આને હિટ્રો કહેવાશે. તો ડી પણ નહીં ચાલે. સી માં ડાયમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો N. હવે ડાયમાઇન પ્લેટિનમ છે એટલે PT, ડાયમાઇન એટલે Na3 twice, ડાયક્લોરાઇડો એટલે Cl2, NO2 નો N જોડાયેલો એટલે NO2. મિત્રો અહીંયા જોવા જાવ તો આ પણ હોમો નહીં કહેવાય, હિટ્રોલેપ્ટિક કહેવાશે. એટલે સી પણ નહીં. વૈધો છે એક બી. બી નો વિચારીએ. પોટેશિયમ ટ્રાયોક્ઝેલેટો એલ્યુમિનેટ. પોટેશિયમ કે બારોબાર આવશે એલ્યુમિનેટ નો L, OX થ્રાઇસ, ટ્રાયોક્ઝેલેટો. તંદુ 6 માં 3 જાય તો K3 હશે. મિત્રો IUPAC નામકરણ નો આવડતા હોય, એના બંધારણ બનાવતા નો આવડતા હોય, તેના ઘણા બધા વિડીયો રાજાણી સાહેબે મૂકેલા છે, પણ જોવાનું ચૂકતા નહીં. મિત્રો IUPAC નામકરણના વિડીયો જોશો તો આ બધા સૂત્રો બનાવતા તમને પણ પડવારમાં આવી જશે. તો અહીંયા મિત્રો અહીંયા એક જ પ્રકારનો લિગેન્ડ છે, માટે હોમોલેપ્ટિક એટલે બોમ્બેનો બીજ આવે, બાલકૃષ્ણ ભગવાનનો બીજ આવશે, બીજું કાંઈ આવશે નહીં. આગળ વધીએ છે મિત્રો. ત્રીજો પ્રશ્ન. લેસાઇન નિષ્કર્ષણમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. લેસાઇન નિષ્કર્ષણ છે એમાં નાઇટ્રોજન છે, સલ્ફર છે. જે Fe+3 ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે. FeSCN+2, Fe4, FeCN6 thrice, XH2O, NaSCN, FeCN5, NOS-4. મિત્રો લેસાઇન દ્રાવણ આરે Fe+3 ની કસોટી થાય ત્યારે Fe+3 HCl- આરે જોડાય અને એમાંથી FeSCN+
+2 લોહી જેવો લાલ રંગ બનાવે એટલે અજય રાજાણીનો એ જ આવે, બીજું કાંઈ આવે નહીં. આગળ વધીએ છીએ આજનો ચોથો પ્રશ્ન. નીચેનામાંથી કયું સબક સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે? સીસ પ્લેટિનમ Na3 twice Cl2 ટ્રાન્સ પ્લેટિનમ Na3 twice Cl2 સીસ પ્લેટિનમ En twice Cl2 ટ્રાન્સ પ્લેટિનમ En twice Cl2. પ્રકાશીય સમઘટક મોટા ભાગે તમે વિચારવા જાવ તો બહુદંતીય લિગેન્ડ દર્શાવે એટલે Na3Cl2 Na3Cl2 વાળા A અથવા B કાંઈ આવશે નહીં. હવે આ બેનો વિચાર કરીએ. સીસ Pt En twice Cl2 તો Pt આ Cl આ Cl આ En આ En આ સીસ પ્રકાર. ટ્રાન્સ પ્રકારનો વિચારીએ તો Pt Cl Cl En En આ ટ્રાન્સ. મિત્રો આ ટ્રાન્સ છે એમાં અરીસો મૂકો તો એના જેવું જ લાગે એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવીએ કે નહીં, પણ સીસ માં તમે મૂકો એટલે અહીં અરીસો મૂકો. મિત્રો આને હું છેકી નાખું તો હાલશે? મિત્રો ટ્રાન્સ વાળું તમને સમજાઈ ગયું, છેકી નાખું છું. અહીંયા અરીસો મૂકો મિત્રો, આ અરીસો મૂકો તો શું થશે તો કે Pt Cl Cl આ En ઓલી બાજુ વયું જાય En. તો જો આ છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. એનો મતલબ આ ચાર માંથી એક દંતીય વાળા ચાલે નહીં, ટ્રાન્સ વાળામાં કોઈ દિવસ પ્રકાશ સમઘટકતા થાય નહીં, તો વૈધું સીસ વાળું એક જ. એનો મતલબ કે કલકત્તી સી સિવાય કઈ જવાબ આવે નહીં. મિત્રો અતિશય સહેલા પ્રશ્નો હોય પણ સબક સંયોજનો કેમ કારણે તમને અઘરું લાગે મને સમજાતું નથી. કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો આ રાજાણીનો વોટ્સએપ નંબર નોંધી લેજો. 940989 59881 94 262 022 પણ મિત્રો વધુ ને વધુ શેર કરવા નમ્ર પ્રાર્થના છે. આગળ વધીએ છીએ છઠ્ઠો પ્રશ્ન. COCl4 -2 માં CO પાસે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે? 2 3 4 કે 5? COCl4 -2 એટલે ઓક્સિડેશન અવસ્થા થશે CO+2. CO+2 માં CO 27મો નંબર આર્ગોન 3d7 4s2 પણ +2 એટલે 4s ના બે ઇલેક્ટ્રોન વયા જાય એટલે વધે આર્ગોન 3d7. હવે ડી કક્ષકો આ નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરશે નહીં એટલે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. 3 અને સંકરણ શું થશે તો કે COCl4 છે એટલે sp3 થાય. 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી જશે. નિર્બળ લિગેન્ડ છે, Cl ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરવા અસમર્થ છે એટલે મિત્રો અહીંયા 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. આગળ વધીએ છીએ છઠ્ઠો પ્રશ્ન. નીચેના પૈકી કયા ધાતુ આયનના એમોનિયામય દ્રાવણની ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમ સાથેની પ્રક્રિયાથી લાલ રંગના અવક્ષેપ મળે? Cu+2 Fe+2 CO+2 કે Na+2? તો Na+2 એમોનિયામય દ્રાવણ સાથે ગ્લાયકોઝાઇમની પ્રક્રિયાથી લાલ રંગના અવક્ષેપ આપે એટલે આન્સર આવશે મારા મિત્રો નિકલ +2. સાતમો પ્રશ્ન આજનો. મિત્રો ઝડપથી નથી જતા રાજાણી સાહેબ, પણ આખું ચેપ્ટર પ્લેલિસ્ટમાં સરસ સમજાવેલ છે, જોઈ લેવા વિનંતી. ઉર્જા શક્તિ અવશોષણનો ક્રમ કે જે સંકીર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. 3 ABC આપ્યા છે. Na2O twice En twice +2 NaH2O4 En+2 NaEn3+2. અહીંયા થોડા ક્રમ આપ્યા છે. તમને ખબર છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં En is greater than H2O. એનો મતલબ En છે H2O કરતા વધારે સક્રિય છે એટલે અવશોષણના ક્રમમાં En જેમ વધારે એમ અવશોષણનો ક્રમ વધારે. એનો મતલબ અહીંયા NiEn થ્રાઇસ માં En ની સંખ્યા 3 છે એટલે સૌથી તાકાત વાળો C. એ વિકલ્પમાં En 2 છે એટલે એનાથી ઓછો અવશોષણનો તાકાત વાળો A. અને સૌથી છેલ્લે En 1 જ છે એટલે સૌથી ઓછો B. અને આવો ક્રમ છે અજય રાજાણીનો એ, બીજું કાંઈ આવી શકે નહીં. મિત્રો આવું જો યાદ રહી છે ને મગજમાં તો પરીક્ષાની રાતે ગોખવું ના પડે કાંઈ. તમે રાજાણીને યાદ કરજો કે En is greater than H2 એટલે અવશોષણના ક્રમમાં જેમ En વધારે એમ એનું તાકાત વધારે. તો આગળ વધીએ છીએ મિત્રો આઠમો પ્રશ્ન.
AgH2O twice AgCN twice સંકીર્ણનું IUPAC નામ શોધો. ડાયસાયનિડો સિલ્વર 1 ડાયએક્વા આર્જેન્ટેટ 1 ડાયએક્વા સિલ્વર 1 ડાયસાયનિડો આર્જેન્ટેટ 1 ડાયસાયનિડો સિલ્વર 2 ડાયએક્વા આર્જેન્ટેટ 2 ડાયએક્વા સિલ્વર 2 ડાયસાયનિડો આર્જેન્ટેટ 2. મિત્રો અહીંયા તમે જોવા જાવ તો આ સવર્ગ સમઘટકતાનું ઉદાહરણ છે. Ag છે એટલે અહીંયા +1 હોય તો અહીંયા -1 હોય. આનું ધનાયન પ્રમાણે નામકરણ થાય, આનું ઋણાયન પ્રમાણે નામકરણ થાય. આની ઓક્સિડેશન અવસ્થા H2O ને કારણે 0 છે એટલે 1 થાય. આ Ag ની -2 અહીંયા સાયનાઇડ -1 વાળો છે એટલે અહીંયા 1 થાય. બે Ag 1 વાળા આવે એનો મતલબ જ્યાં Ag ની 2 ઓક્સિડેશન અવસ્થા છે એવું C ને D તો આવશે જ નહીં. C ને D તો આવશે જ નહીં. વૈધ હવે બે માંથી એક. આનું નામ પહેલા ધનાયન પ્રમાણે એટલે ડાયએક્વા, પછી તો કે સિલ્વર, એની ઓક્સિડેશન અવસ્થા 1. આવું નામ કયું છે તો કે બોમ્બેના બી માં છે ડાયએક્વા સિલ્વર 1, પછી ડાયસાયનિડો આર્જેન્ટેટ, કારણ કે ઋણાયન છે એટલે એટલા કે આર્જેન્ટેટ 1. અને મસ્તીનું રાજાણી સાહેબે IUPAC નામકરણ ભણાવ્યું છે. પ્લેલિસ્ટમાં જાજો સંકીર્ણ સંયોજનોના પ્લેલિસ્ટની આખી થિયરી એના સ્વાધ્યાયના પ્રશ્નો સાથે આપી છે. આગળ વધીએ છીએ 9મો પ્રશ્ન. લિગેન્ડ પાસે ખાલી જગ્યા હોય તો ધાતુ આયનના સંકીર્ણોમાં તેની નીચી ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે. સારી પાઈ સ્વીકારવાની લાક્ષણિકતા, સારી સિગ્મા દાન કરવાની લાક્ષણિકતા, સારી પાઈ દાન કરવાની ક્ષમતા, ઓછી સિગ્મા દાન કરવાની ક્ષમતા. જો ધાતુ પાસે સારી પાઈ સ્વીકારવાની લાક્ષણિકતા હોય તો ધાતુ આયનના સંકીર્ણોમાં તેમની નીચી ઓક્સિડેશન અવસ્થા સામાન્ય બને છે. સારી પાઈ સ્વીકારવાની લાક્ષણિકતા. આજનો લાસ્ટ પ્રશ્ન નોટ લિસ્ટ. રાજાણી સાહેબ હવે જાગી ગયા છે, તમારા માટે વિડિયો બનાવ્યો થશે. તમે એમ શીખ્યું કે ગોતવા ન જતા અહીંયા જ મળી જશે. રાજાણી સાહેબની ચેનલમાં ઓછામાં ઓછા 550 વિડિયોમાંથી 300 વિડિયો MCQ ના છે. ઈ જો કરી નાખો તો 3000 પ્રશ્નોનો ખજાનો મળે. આગળ વધીએ છીએ. આજનો લાસ્ટ ક્વેશ્ચન. ધાતુ આયન સાથે બહુદંતીય લિગેન્ડથી બનતા ચક્રીય સંયોજનોનું નામ શું છે? કિલેટ, સાદા, બહુકેન્દ્રીય કે એક પણ નહીં? તો ખબર છે ચક્રીય સંયોજન નામ છે કિલેટ સંકીર્ણ છે. જો મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. મળતા રહેશું. જય હિન્દ.